વેલકમ ટુ BCA સ્કૂલ. BCA સેમિસ્ટર 1 એક્ઝામ પ્રેક્ટિકલ તો આઈ થિંક હવે ખતમ થઈ ગયેલું હશે. તો સેમિસ્ટર 2નું આપણે થોડુંક સિલેબસને રિવ્યૂ કરીએ. તો સેમિસ્ટર 2માં પણ ડેટા સ્ટ્રક્ચર છે યુઝિંગ સી લેંગ્વેજ, જેમાં મેમરી મેનેજમેન્ટને લગતા બધા ટોપિક આવશે. સેમ એનું પ્રેક્ટિકલ હશે, તેમાં ઇવોલ્યુશન સ્કીમ 2 એ લાગશે, જે રીતે સેમેસ્ટર 1માં આપણે જોયું હતું. એક ઇવોલ્યુશન સ્કીમ નંબર અહીં લખેલા છે, તમે સ્કીમ નીચે જઈ પીડીએફમાં જોઈ શકો. દેન મેજર 2માં છે વેબ પ્રોગ્રામિંગ યુઝિંગ PHP મતલબ PHP છે તમારે વેબ ડેવલપમેન્ટ યુઝ થશે. એનું ઇવોલ્યુશન સ્કીમ મતલબ PHP વિથ HTML, જાવાસ્ક્રિપ્ટ અને CSS નો તમે યુઝ કરશો. નેક્સ્ટ છે કમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન એન્ડ આર્કિટેક્ચર. FCO થોડુંક વધારે ટોપિક તો. નેક્સ્ટ AECમાં જોઈએ તો ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી અને સંસ્કૃત. એમાંથી ઓલમોસ્ટ તમારે ઇંગ્લિશ સબ્જેક્ટ જ રાખવાનો હશે. જો ઇંગ્લિશ સિવાય કોઈ બીજો સબ્જેક્ટ રાખવો હોય તો તમારી રીતે એને તૈયાર કરવો. નેક્સ્ટ આપણે જોઈએ તો SEC2 બેઝિક કન્સેપ્ટ ઓફ નેટવર્ક એન્ડ ઇન્ટરનેટ, જે BCA વાળો સિલેબસ હતો તેની અંદર નેટવર્કિંગ હતું. તો એ સેમ થોડા ઘણા ટોપિક આઈ થિંક થોડાક જ ટોપિક રિપીટ થશે. સેમિસ્ટર 1ના રિપીટ થશે સેમિસ્ટર 1 જો BCAમાં. દેન VSC જેમાં IKS હતું પ્રીવિયસમાં, એમાંથી બાસ્કેટમાંની આપણે સબ્જેક્ટ સિલેક્ટ કરવાનું આવશે. હવે યુનિવર્સિટીની સાઇટમાં હજી સુધી AEC2, SEC2, BSc2 કોઈ ઇન્ફોર્મેશન એમાં જેવી કોઈ ઇન્ફોર્મેશન મળશે કે સબ્જેક્ટનું સિલેબસ મળશે તો હું તમને અપડેટ કરતો રહીશ. તો આ છે તમારો સિલેબસ સેકન્ડ સેમેસ્ટરનો. આ PDFમાં તમે બધા ટોપિક વાંચી શકશો. તો અત્યારથી થોડી ઘણી તૈયારી ચાલુ કરી હતી, સારું રહેશે. તો હું પણ મારાથી જેટલો થાય આ ટોપિક કવર કરી વિડીયો બનાવતો રહીશ. તો એ આપણે નેક્સ્ટ વિડીયો, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.